નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1127મો એપિસોડ અને 1127મા એપિસોડમાં એકમાત્ર મુદ્દો છે મતદારના મનમાં મુદ્દો કયો. જી હા, મતદારના મનમાં કયો મુદ્દો છે એ મુદ્દો આજે જાણવો છે. પરંતુ હું જો કહું તો હું એ બોલીશ, હું તો આજે બોલીશ મારા ગુજરાતના એક નાગરિકની આગળીના ટેરવામાં મારા દેશનું ભવિષ્ય છે. અને એટલે જ એ આંગળી જે મનથી દબાવવાની છે, એ આંગળીનું ટેરવું જે મતદારના મનથી દબાવવાનું છે, તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે. એ મુદ્દાનું વિશ્લેષણ કરવું જરૂરી છે. એકમાત્ર મુદ્દો, મતદારના મનમાં કયો મુદ્દો. જે ઘડીની રાહ જોતા હતા એ આવી ચૂકી છે. કાલે સવારે આપણા ગુજરાતની લોકસભાની 25 બેઠક, 26 પૈકીની 25 બેઠક પર મતદાન થશે. સાથે જ વિધાનસભાની 5 બેઠકો ઉપર ન છૂટકે મતદાન થશે અને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ત્રીજા તબક્કાનું મતદાન છે લોકસભાનું 10 રાજ્યોમાં અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો, અને બંને આપણી પડોશના છે, દીવ દમણ અને દાદરા નગર હવેલી. એની કુલ મળીને 93 બેઠકો પર મતદાન થશે. આપણા પ્રદેશમાં, આપણા ગુજરાતમાં 50,787 મતદાન મથક પર મતદાન યોજાશે. રાજ્યના કુલ 4,97,68,677 મતદાતા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. ઈવીએમ સહિતની ચૂંટણી માટે જરૂરી તમામ સાધન સામગ્રી જે તે વિસ્તારમાં પહોંચી ચૂકી છે. 1,20,000 પોલીસ કર્મીઓ મતદાન સમયે ખડે પગે રહેશે. આ તમામની વચ્ચે હીટ વેવની આગાહી પણ છે, જેને ધ્યાનમાં રાખી આપણા ચૂંટણી પંચે તમામ પ્રકારની સુવિધાઓ રાખી છે. પાણી પણ રાખવામાં આવ્યું છે, ORS પણ રાખવામાં આવ્યું છે, મંડપ પણ બનાવ્યા છે, જેથી લાઇનમાં ઊભા રહેલા લોકોને બીજી કોઈ તકલીફ ન પડે. અનેક VVIP સવારે વોટિંગ કરશે, એ ગ્રાફિક્સમાં આપ જોશો. પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ છે કે મુદ્દો કયો. અનેક મુદ્દે ચૂંટણી પ્રચાર થયો, એમાંથી કયો મુદ્દો મતદાતાના મનમાં છે. મતદારનું મન કળવું ઘણું હંમેશ મુશ્કેલ રહ્યું છે, અઘરું છે. રાજનેતાઓ માટે પણ અઘરું છે, વિશ્લેષકો માટે પણ અઘરું છે. પરંતુ કયા કયા મુદ્દા રહ્યા એ જાણવા અને સમજવા જરૂરી છે. આપ તમામ લોકો જાણો છો 1 મહિનાની અંદર અલગ અલગ કયા મુદ્દા રહ્યા. તો સૌ પ્રથમ ઉમેદવારો જે ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા, એની અંદર ભારતીય જનતા પક્ષે 2 ઉમેદવારો બદલ્યા, વડોદરા અને સાબરકાંઠા. એક મુદ્દો પહેલો એ રહ્યો, ગ્રાફિક્સ પ્લેટ સાથે આપણે જોઈશું. ત્યારબાદનો બીજો મુદ્દો રહ્યો, સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર, અને આખું મારું ગુજરાત કાલે મતદાન કરશે, પણ મારા એ જ સુરતના મતદાતાઓને મત આપવાનો કાલે એટલે અધિકાર નથી કે ત્યાં સમરસ સાંસદ જીત્યા છે. સમરસ કેવી રીતે થાય છે, જાજુ ચર્ચા નથી કરવી. ત્રીજો મુદ્દો રહ્યો પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિયો મુદ્દે આપેલું નિવેદન. ત્યારબાદનો મુદ્દો રહ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો, 6 ચૂંટણી સભાઓ કરી અને એનો પ્રભાવ પણ જોવા મળશે. અમિતભાઈ શાહ, એમને પણ એ જ પ્રકારે જબરજસ્ત ગુજરાતમાં પ્રચાર કર્યો. એ જ રીતે પ્રિયંકા ગાંધીએ વલસાડ અને બનાસકાંઠામાં રેલી કરી. એ જ રીતે રાહુલ ગાંધીએ પણ પાટણમાં જનસભા કરી. એ જ રીતે આ ચૂંટણીમાં પાકિસ્તાનના મુદ્દાની એન્ટ્રી થઈ. એ જ રીતે આ ચૂંટણીમાં મુસ્લિમોને OBCમાંથી અનામત આપી દેવાશે એવી ચર્ચા પણ થઈ. એ જ પ્રમાણે બંધારણ બદલવા માગે છે એવું કોંગ્રેસે બીજેપી ઉપર આરોપ લગાવ્યો, તો બીજેપીએ પણ એ મુદ્દે પલટવાર કર્યો. ત્યારબાદ છેલ્લે કોળી સમાજ મુદ્દે કનુભાઈ દેસાઈએ કરેલા નિવેદનથી વિવાદ થયો. જોકે કનુભાઈએ ત્યારબાદ માફી માગી, સ્પષ્ટતા કરી. અને એ તમામની વચ્ચે ઇન્દ્રનીલ રાજગુરુએ મહાત્મા ગાંધી મુદ્દે જે બફાટ કર્યો, તેને લઈને પણ વિવાદ થયો. આ તમામની વચ્ચે અનેક નેતાઓના બોલ બચ્ચન સામે આવ્યા. એ બોલ બચ્ચન હતા સૌપ્રથમ પરસોત્તમભાઈ રૂપાલાના ક્ષત્રિયો મુદ્દે, ત્યારબાદ
ભારતીય જનતા પક્ષના ભૂપત ભાયાણીએ જેમને રાહુલ ગાંધીને નપુસક ગણાવ્યા. ત્યારબાદ પ્રતાપ દુધાત કોંગ્રેસના નેતા એમને ભાજપના ઉમેદવારને પોપટ ગણાવ્યા. ત્યારબાદ ભાજપના જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના લોકોને બબુચક ગણાવ્યા. ભાજપના કિરીટ પટેલ જૂનાગઢના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ એમને રાજા અને પટરાણીઓ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરી. તો મનસુખ વસાવાએ આપના ઉમેદવારને મચ્છર ગણાવ્યા તો ક્યારેક કૂતરા બિલાડાનો શબ્દ ઉપયોગ કર્યો. રાહુલ ગાંધીએ મહારાજાઓ મુદ્દે આપેલા દક્ષિણ ભારતમાં આપેલા નિવેદનથી પણ વિવાદ થયો. હવે સવાલ એ છે, ક્યાંય વચ્ચે મોંઘવારી પણ ના આવી, ક્યાંય વચ્ચે બેરોજગારી પણ ના આવી, ક્યાંય વચ્ચે વિકાસ પણ ના આવ્યો, ક્યાંય વચ્ચે જીડીપી પણ ના આવ્યો, ક્યાંય વચ્ચે મારા ગુજરાતમાં મેટ્રોનું સ્થાપના થઈ એ પણ ના આવી, અને બુલેટ ટ્રેન કેટલી નજીકમાં આવી રહી છે એ પણ મુદ્દો ઓછો ચર્ચાયો. ત્યારે સવાલ એ છે કે મારા ગુજરાતના મતદાતાના મનમાં કયો મુદ્દો છે, કયો મુદ્દો એને સ્પર્શે છે એ ચર્ચા કરવી જરૂરી છે. હિંમતસિંહભાઈ પટેલ કોંગ્રેસના નેતા પણ છે, સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પણ છે, એ પણ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે ભારતીય જનતા પક્ષના નેતા એ પણ જોડાયા છે. જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે એ પણ જોડાયા છે. ગોપીબેન મણિયાર ધાંધર વરિષ્ઠ પત્રકાર છે. મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ હિંમતસિંહભાઈ આપની સાથે જ વાત કરી લો. હું જાણું છું કે કાલે મતદાન છે, આપની પાસે ઓછો સમય છે, પરંતુ લોકશાહી માટેના જરૂરી માધ્યમ માટે આપે સમય ફાળવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સામાન્ય સંજોગોમાં ઉમેદવાર સમય ન ફાળવે છતાં આપે ફાળવ્યો. આપના હિસાબથી કયા એ મુદ્દા છે જે નાગરિકોના મતદાતાઓના દિલમાં છે? રોનકભાઈ, આપે આજે બહુ લોકશાહી ને પ્રજાતંત્રની અંદર આજે આપે અનેક મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે લોકોનું, અને ખૂબ ગંભીર બાબત છે કે જુદા જુદા રાજકીય નેતાઓએ જુદા જુદા મુદ્દે અનેક વાદ વિવાદો ઊભા થયા છે. હું હંમેશા મારું રાજકીય જીવન એક પ્રેરણારૂપ અને સમાજ સેવા સાથે જોડાયેલું મારું જીવન અને કાર્ય રહ્યું છે. હું એવું માનું છું, મૂળભૂત રીતે જાહેર જીવનમાં પક્ષાપક્ષીથી પર રહીને જ્યારે જનહિતની, લોકહિતની અને લોકોના પ્રાણ પ્રશ્નોની વાત આવતી હોય, સત્તાધીશ કોઈ પણ હોય, પણ લોકોના મૂળભૂત અધિકારોથી જ્યારે વંચિત લોકો રહી જતા હોય, આ સંસદનું ઇલેક્શન છે. આ દેશની સૌથી મોટી લોકસભા, આ દેશનું સૌથી મોટું ઉચ્ચ સ્થાન, ગૌરવવંતું સ્થાન ભારતનું, એનું ઇલેક્શન થઈ રહ્યું છે. ત્યારે સ્વાભાવિક રીતે જે લોકોના હક અને અધિકારોની વાત થવી જોઈએ એ વાતોથી હટીને બીજા મુદ્દા ઉપર સત્તાધીશો, સન્માનનીય વડાપ્રધાનથી લઈને ભારતીય જનતા પાર્ટીના તમામ રાષ્ટ્રીય નેતાઓ અને રાજ્યના નેતાઓ એ જુદા જુદા મુદ્દા ઉપર આખા વાતને ભ્રમિત કરીને મૂળભૂત જે લોકોના જે મુદ્દાઓ છે, આજે મુદ્દો છે મોંઘવારીનો, એ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીએ કોઈ વાત નથી કરી. જ્યારે 2014માં આવ્યા હતા ત્યારે મહેંગાઈ કી માર સે જનતા બહોત પરેશાન, એ સ્લોગન હતું એમનું. અને મને ખબર છે કે 2-5 રૂપિયા પણ ભાવ વધતો ત્યારે આજે કેન્દ્રમાં બેઠેલા તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોડ ઉપર આવીને આંદોલન કરતા હતા. આજે પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવો આસમાને ગયા છે. એ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ વાત નથી કરી. ખેડૂતોની આવક બમણી કરીશું એ ભારતીય જનતા પાર્ટીએ 2014માં વચન આપેલું. આ દિન સુધી આવક બમણી વાત તો જુદી રહી, પણ ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. ખેડૂતોને કોઈ ન્યાય નથી. અને અહીંયા સુધી સંસદની અંદર ખેડૂત વિરોધી ખરડો જે લઈ આવ્યા અને એના કારણે જે સંસદમાં ઘેરાવો થયો, આંદોલન થયા, કેટલાક ખેડૂતો શહીદ પણ થયા, એમને પોતાની પ્રાણની આહુતિ પણ આપી. પછી ભારતીય જનતા પાર્ટીએ ખરડો પાછો લેવો પડ્યો અને ખેડૂતોને પણ ન્યાય નહીં. અને ઇતિહાસમાં પહેલી વખત ખેત વપરાશની, ખેડૂતોને વપરાશની ચીજ વસ્તુઓ પર જીએસટી નાખવાની 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું એ વાત સરકારે કરી હતી. 2 કરોડ યુવાનોને રોજગારીની વાત તો જુદી રહી, રોજગાર તો મળતો નથી, પણ ક્યાંય સરકારમાં નોકરીની જાહેરાતો નીકળી હોય
અને આપણા દીકરા દીકરીઓએ ખૂબ મહેનત દિવસ રાત કરીને એક્ઝામની તૈયારીઓ કરી હોય, કોચિંગ ક્લાસમાં ગયા હોય, અને જ્યારે ઘરેથી નીકળીને એક્ઝામ સેન્ટર ઉપર જાય ત્યારે બ્રેકિંગ ન્યૂઝમાં આવે કે પેપર ફૂટી ગયું, તમારી એક્ઝામ રદ કરી દેવામાં આવે છે. એક વખત નહીં, 2 વખત નહીં, 23 વખત આવી ઘટનાઓ ઘટી છે. તો હું માનું છું કે સરકાર લોકો માટે, લોકોનું જીવન ખુશાલ બને, લોકોને રોજગાર મળે, લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મળે, યુવાનોને શિક્ષણ મળે, લોકોને સારી હોસ્પિટલો, સારી સારવારો મળે. આ જે જીવન માટેની જે આવશ્યક સેવાઓ છે, જે મૂળભૂત લોકોનો અધિકાર છે, એ અધિકારીઓથી પણ ભારતીય જનતા પાર્ટીએ લોકોને વંચિત રાખ્યા છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટી પાસે જનહિતના લોકોના કોઈ મુદ્દા નથી રહ્યા. એટલે તમે જોઈ રહ્યા તો પાછી એ જ તમે વાત કરી પાકિસ્તાનની, હિન્દુસ્તાનની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાની. આ દેશની અંદર કેટલા સમયથી ચાલી રહ્યું છે કે કોંગ્રેસ જો જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. આ બધી બાબતો હું માનું છું ગૌણ છે, લોકો સમજી ચૂક્યા છે. 2010 અને આ 2024 ચાલી રહી છે. 2024માં લોકો હવે મન બનાવી ચૂક્યા છે કે અમે બહુ તક આપી ભાજપને, અને હવે ભાજપને આ વખતે ગુજરાતમાંથી તમે જોશો જાકારો મળશે. હિંમતસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ વ્યવસ્થાની વચ્ચે પણ અમારી સાથે જોડાયા, અને લોકશાહીના પર્વ માટે, આવતીકાલ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા. ખેર, આ તમામ મુદ્દે બીજેપીની પણ પ્રતિક્રિયા લઈશું, અગ્નેશભાઈ સાથે વાત કરીશું, પરંતુ એ પહેલા જગદીશભાઈ પાસે જઈશ. જગદીશભાઈ, 2 વાર આપની પાસે આવીશ, એકવાર અત્યારે આવું, એકવાર વિરામ પછી આવીશ. આપના હિસાબથી કયો મુદ્દો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચાયો? જુઓ રોનકભાઈ, જે મુદ્દો ચર્ચાવવા જોઈએ એમાંનો એકેય મુદ્દો ચર્ચાણો નથી. આપણે બધા જ એ બધી પછી ફીફા ખાંડશું મતદાન પછી, કારણ કે આપણે મતદાર તો છીએ નહીં, આપણે વકદાર લોકો છે એની હાલતમાં રહ્યા છીએ. આપણે જ્ઞાતિગત, જાતિગત, પ્રાદેશિક એ જ બાબતોમાં અટવાયા રહ્યા. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બેયના મેનિફેસ્ટો તમે જુઓ, 74 પાનાના મેનિફેસ્ટો છે, અને એ મેનિફેસ્ટોમાં અનેક પ્રકારની બારીકાઈથી તમને વિશ્લેષણ કરવું ઘટે, અને હિન્દુસ્તાનને કયો પક્ષ ક્યાં લઈ જવા માગે છે એનું એમાં દસ્તાવેજીકરણ છે. પરંતુ એ દસ્તાવેજીકરણમાંથી એક પણ મુદ્દાનો કોઈએ, એટલે કે ન તો કોંગ્રેસના લોકોએ, ઉમેદવારોએ, ન તો ભારતીય જનતા પાર્ટીના કોઈએ પ્રજાના કાને એ સુધી વાત પહોંચાડી નથી કે અમે તમને આ કરવા માંગીએ છીએ. અત્યારે તમે ને હું બધા જ જાણીએ છીએ 26 બેઠક ઉપર શું થયું. આ દર બીજા માણસને તમે પૂછો એટલે પૂછશે કે પરસોત્તમભાઈ રૂપાલાનું શું થશે, તો ઓલા કે ક્ષત્રિય સમાજ શું કરશે, પરસોત્તમભાઈનું શું થશે, ક્ષત્રિય સમાજ શું કરશે. અરે ભલા માણસ, આ ચૂંટણી છે નેશનની ચૂંટણી છે, રાષ્ટ્રની ચૂંટણી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચૂંટણી છે, વિશ્વ સાથે તાલ મિલાવવાની ચૂંટણી છે, ગ્લોબલ વર્લ્ડ સાથે તમારે મિલાપ કરવાની એની ચૂંટણી છે. આવી કોઈ વાતની ક્યાંય ચર્ચા થઈ નથી. માત્ર એક પરસોત્તમ રૂપાલાથી શું ભૂલ થઈ કે જીભાજોડી થઈ ગઈ, એ અસ્મિતાની લડાઈ ઠેઠ પરાકાષ્ઠાએ પહોંચી છે. અને હવે આપણે બધા જ જાણીશું, આવતીકાલે મંગળવાર છે ત્યાં સુધી અખબારોમાં આજે ભારતીય જનતા પાર્ટીએ એક ક્ષમા વિરસ્ય ભૂષણમ કરીને એ જ વાત રજૂ કરી. નહીતર અગાઉ શું થતું હતું, નરેન્દ્ર મોદીનો એક પત્ર જાહેર થતો હતો, અથવા તો ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો હોય એની એડવર્ટાઇઝમેન્ટ આવતી કે અમે જો સત્તા ઉપર આવીશું તો આટલી વસ્તુની કાળજી લેશું. એમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતી હોય, વિકાસ હોય, વિશ્વભરની સાથેની તમામ બાબતો હોય. આ વખતની ચૂંટણી હિન્દુસ્તાનના ઇતિહાસની કદાચિત એવી ચૂંટણી છે જે વિકાસના આધારે નહીં, વિવાદના આધારે લડાઈ રહી છે. જગદીશભાઈ જોડાયેલા રહેજો. યજ્ઞેશભાઈ પાસે આવું એ પહેલા સુરત ચાલ્યો જવું, કારણ કે સુરતમાં તો મનોજભાઈ બેઠા છે. મનોજભાઈ, ઘણું કામ આસાન થઈ ગયું તમારું. એક બેઠકનું તો રિપોર્ટિંગ કરવાની વાત જ પતી ગઈ. વરાછા તો કોઈએ જવાનું જ નહીં, બધા લક્ઝરીઓ ભરી અમરેલી પહોંચ્યા છે 2 બાજુના મત આપવા માટે. કદાચ કોંગ્રેસવાળા ઉમેદવાર પણ એ બાજુ જ ગયા હશે, હું નથી જાણતો. પણ ખેર, તમારા હિસાબથી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કયા મુદ્દાની ચર્ચા રહી? રોનકભાઈ, જય માતાજી. જય માતાજી અને જય હિન્દ અને જય ગુજરાત.
દક્ષિણ ગુજરાતમાં સાઉથ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સુરતનો મુદ્દો પતી ગયો. સુરતમાં મુકેશ દલાલ, અમારા જે મુકેશના બહુ ચાહક છે, મુકેશ ગાય કલાકારની વાત કરું છું, એ બિલકુલ બિનહરીફ ચૂંટાઈ ગયા. કોંગ્રેસના નિલેશ કુંભાણીએ જે કંઈ ખેલ પાડ્યો તે બધાએ જોયો અને અમુક અર્ધસત્યો જે આપણે સ્વીકારી લેવાનું હોય છે. એટલે સુરતની આપણે હવે ચર્ચા એટલા માટે નથી કરતા કે સુરતમાં ચૂંટણી થવાની નથી. અત્યારે હોટ સીટ છે વલસાડ, નવસારી અને ભરૂચ. ભરૂચમાં ચૈતર વસાવા જબરજસ્ત જોર કરી રહ્યા છે અને ત્યાં પેલું મચ્છરને તે બધી ઘણી બધી ત્યાં ભાષાનું સ્તર કેટલું નીચું ગયું તે હમણાં તમે થોડા 2 મિનિટ પહેલાં તમે ચર્ચા કરી કે કોઈએ મચ્છર કીધો અને કોઈએ નપુસક કીધો. એટલે જગદીશભાઈએ કીધું એમ આ વખતે કોઈ મુદ્દા ચર્ચા એજન્ડા ઇલેક્શનનો કોઈ એજન્ડા જ નથી. કોણ કોને વધારે વજનદાર ગાળ આપી શકે એ મુદ્દો છે. કોણ કોને નપુસક કહી શકે, કોઈ કોને બબૂચક કહી શકે, કોણ કોને મચ્છર કહી શકે. અમારા 2 દિવસ પહેલાં આપણા નાણામંત્રી કનુભાઈએ કોળી સમાજ માટે કંઈ ને કંઈ અપશબ્દ બોલ્યા અને એમની સામે આંદોલનો થયા. છેલ્લે એમણે માફી માંગી અને વાત પતાવી દીધી. વાત પતી નથી, કદાચ આવતીકાલે એનું રિએક્શન પણ આવશે. પણ ઓવરઓલ જો આપણે જોવા જઈએ સાઉથ ગુજરાતમાં તો અહીંયા સૌરાષ્ટ્રની પણ અસર છે. રાજકોટમાં જે રૂપાલાજીએ જે કંઈ ભૂલ કરી, જે કંઈ બોલવામાં અપશબ્દો બોલ્યા અને ક્ષત્રિય સમાજનો, કારણ કે સાઉથ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના પણ ખૂબ મોટો વર્ગ છે. મોટાભાગના ગામડાઓમાં દરબારો રહે છે અને ક્ષત્રિય લોકો આજે પણ વિરોધ કરી રહ્યા. પણ આ આખા જે ક્ષત્રિયનું આંદોલન છે એને ખરેખર આપણે સમજવાની જરૂર છે કે આંદોલન ક્ષત્રિયો ચલાવી રહ્યા છે કે એની પાછળના ક્ષત્રિયો ચલાવી રહ્યા છે. શરૂઆતથી ડે 1 થી તમે જુઓ કે રૂપાલાજી જ્યારે રોટી બેટીની વાત કરી અને ત્યાર પછી જે આંદોલન શરૂ થયું ત્યાર પછીનો અત્યાર સુધીનો ચૂંટણી પ્રચાર તમે જુઓ તો સમગ્ર પ્રચાર દરમિયાન રૂપાલા માટે કોઈએ મદદ કરી હોય એવું કોઈ કોર્નરમાંથી બનવા પામ્યું નથી. ઇવન પાટીદાર સમાજે પણ એમને માટે આક્રમક સભાઓ કરી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે બધા જ લોકો એવું ઈચ્છે છે કે હવે રૂપાલા જવા જોઈએ અથવા તો રૂપાલા હારી જવા જોઈએ. એટલે ક્ષત્રિય સમાજના જે વિરસ્યભૂષણમની જે વાતો છે એ માત્ર એક ભાજપ સાથેનું એમનું જે સંકલન છે, ભાજપ સાથેની ભાગીદારી છે, એને કારણે એમની મજબૂરી છે. એટલે એમણે એ નિવેદન કર્યું છે અને પ્રેસ નોટ આપી છે અને જાહેર ખબર આપી છે. વજુભાઈ વાળા રાજકોટમાં બેઠા છે પણ વજુભાઈએ પણ કોઈ એવું નિવેદન નથી કર્યું કે રૂપાલાજીને માફ કરવા જોઈએ. ખેર, ત્યાર પછી જે સાઉથ ગુજરાતમાં વાત છે તો નવસારી બેઠક પર અમારા CR પાટીલ તો 100 હવે તોનો લીડ કેટલી વધારી શકે એ મહત્વનો મુદ્દો છે. એટલે ત્યાં નૈસદ દેસાઈ છે, નૈસદ દેસાઈ મક્કમ છે, ચોક્કસ કેન્ડિડેટ છે, પણ એમની પાસે ફંડ નથી. ઉપરાંત સાઉથ ગુજરાતમાં કોંગ્રેસ પાસે વર્કરો નથી. ફંડને પણ છોડી દઈએ પણ સાઉથ ગુજરાતમાં નવસારી બેઠક પર કોઈ વર્કર નથી કે જે નૈસદ દેસાઈની સાથે ઊભો રહે. વલસાડમાં ધનેશ પટેલ એક અનનોન માણસ છે. વલસાડ બેઠક માટે ધનેશ પટેલ બલકે સ્કાયલેબ કહી શકાય કે નથી. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ એ માણસને ઓળખતા નહીં હતા જ્યારે એમની ટિકિટ જાહેર કરવામાં આવી. અત્યારે પણ કનુભાઈ અને ધવલ પટેલ, સોરી ધવલ નામ પણ યાદ નહીં રહેતું, કેટલા નવા છે, અને CR પાટીલે એમને લઈને ચાલવું પડે છે. હા, એટલે લોકોને ખ્યાલ પણ નથી કે આ ધવલ પટેલ કોણ છે. કારણ કે ત્યાં જે નેટિવ બતાવે છે ત્યાં એના કોઈ 2-3 પેઢીથી કોઈ રહેતું જ નથી. એ માણસ સુરતમાં રહે છે અને કોઈક બીજા કામગીરી સાથે સંકળાયેલો માણસ છે. એટલે ધવલ પટેલ માટે એના કરતા કોંગ્રેસનો જે ઉમેદવાર છે અનંત પટેલ એ ઘણો બધો મજબૂત માણસ છે. ત્યાં આદિવાસી વિસ્તારોમાં એનો પ્રભાવ છે, એમના કામ બોલે છે અને લોકો સાથે, લોકોના ઘર સાથે હોમ ટુ હોમ એ રિલેશન ધરાવે છે. પારડી અને વલસાડ જો ધવલ પટેલ પાસેથી જો ખસી જાય તો હું દાવા સાથે કહી શકું અનંત પટેલ જીતી શકે છે. પણ હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન CR પાટીલ માટે છે કારણ કે એની પડોશી બેઠક છે, એની બાજુની બેઠક છે, પ્રદેશ પ્રમુખ છે અને ગુજરાત ભાજપના જયારે વડા છે તો એમની બાજુની બેઠક જો એ ગુમાવે તો એ ધવલ પટેલ માટે પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ CR પાટીલ માટે છે. બિલકુલ એમની ધવલ પટેલની હાર થાય તો CR પાટીલની હાર ગણી શકાય.
એટલે મનોજભાઈ, અત્યારે લોહી જી. રેડીને પણ સમય કાઢીને પણ સી.આર. પાટીલ ધવલ પટેલ માટે પ્રયત્નો કરી રહ્યા છે. બિલકુલ મનોજભાઈ, બારડોલી બેઠક માટે માત્ર 3 જ ઉમેદવાર છે. જી. મનોજભાઈ, હાજી. સમયનો અભાવ છે એટલે હું આગળ વધી રહ્યો છું. એમાં રેખાબેન ચૌધરી જે બહુજન જી મનોજભાઈ, સમયનો અભાવ છે એટલે આગળ વધી રહ્યો છું, પણ વાત હવે ગોપીબેન સાથે પણ કરી લઉં. જો કે ગોપીબેન આપની પાસે આવું ત્યાં સુધી યજ્ઞેશભાઈ જોડે પણ તો વાત કરી. યજ્ઞેશભાઈ, જે મુદ્દે વિચાર્યું હતું એ મુદ્દે જ ચૂંટણી થઈ રહી છે કે પછી તમે પણ આડાપાટે ગયા અને કોંગ્રેસ પણ આડાપાટે ગયું, અથવા બંને મળીને અમને આડાપાટે ચડાવી દીધા? રોનકભાઈ, કોંગ્રેસ પોતે આડાપાટે જાય કે ન જાય, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો. કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જે પ્રમાણે છેલ્લા 30 વર્ષની અંદર કાર્યો થયા અને ગુજરાતમાં જે 30 વર્ષથી શાંતિ અને સલામતી ભારતીય જનતા પાર્ટી આપી, સાથે સાથે છેલ્લા 10 વર્ષની અંદર આખા ભારતમાં જે કાર્યો થયા, ભારતનો વિશ્વની અંદર ડંકો વાગ્યો, આ બધું જ જોઈ તમે જે પહેલાં કહ્યું કે મતદાર જશે તો મગજમાં શું વિચારીને જશે, તો મતદાર જ્યારે કાલે મતદાન કરવા જશે તો એ વિચારીને જશે કે મારા ભારતની પરિસ્થિતિ શું હતી ને શું થઈ. આજે મારો દીકરો આજે બહાર ભણવા ગયો તેના માટે લોન નથી મળતી, માત્ર ચોક્કસ એક જ્ઞાતિઓ માટેના એ પણ તો વિચાર છે કે એવું શું થઈ ગયું બહાર ભણવા જતું રહેવું નહીં, એવું નહીં, ચોક્કસ જ્ઞાતિઓ માટે ચોક્કસ જ્ઞાતિઓ માટેના નિગમો હતા, એના જગ્યાએ આજે બધી જ જ્ઞાતિઓને એની લોન કે મળે. અને ચલો એ વાત ન કરીએ રોનકભાઈ, તો એને ધંધો રોજગાર એના માટે પણ આજે MSME હોય કે મુદ્રા લોન હોય કે કોઈ પણ જ્યારે જેની જગ્યાએ બેંકમાં ખાતા નહોતા ખુલતા એની જગ્યાએ ખાતા તો ઠીક, પરંતુ વગર ગેરંટીએ એને લોન મળવા માંડી અને નાનો નાનો પણ પોતે ધંધો કરવા માંડ્યા. એટલે એ વિચારીને જશે. તમે જુઓ તો એમને મેં સાંભળ્યું આપણે જે પ્રમાણે હિંમતસિંહભાઈએ વાત કરી કે બેરોજગારી, મારે હિંમતસિંહભાઈને એ કહેવાનું હતું કે રોજગારીનું માપ તમે કેવી રીતે કરશો? રોજગારીનો મતલબ રોનકભાઈ એ છે કે કોઈ એક વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એટલું એ કમાય, એટલું એને કમાવા મળે એને રોજગારી કહી શકાય. તો 2014થી અત્યાર સુધીમાં દેશમાં 11.5 કરોડ PFના ખાતા નવા ખુલ્યા છે. એટલે 11.5 કરોડ PFના ખાતા ખુલ્યા એટલે 11.5 કરોડ લોકો નોકરી લાગ્યા તો ખુલ્યા હશે ને, ક્યાંય પ્રાઇવેટમાં લાગ્યા કે ગમે તે લાગ્યા. બીજી વસ્તુ એ છે એની સામે કે 17.5 કરોડ એટલે 17 કરોડ ને 51 લાખ જેટલા વ્યક્તિઓને મુદ્રા લોન, આપણે જે નિગમોની લોન, એ સિવાય MSMEની લોન, એવી નાની મોટી લોન એમણે લીધી જે વ્યવસાય કરવા માટે લીધી છે. તો 17.5 કરોડ લોકોએ વ્યવસાય કરવા માટે લોન લીધી, તો એ કંઈ ઘરે મૂકવા માટે લીધી નથી, કંઈક કમાઈને એમના પરિવારને આપશે અને એની આજે એનું વગર વ્યાજની લોન છે. કારણ કે 5% વ્યાજની લોન છે ને એની સામે 5% સબસિડી છે, એટલે વગર વ્યાજની લોન છે એ ભરી અને પણ પોતે એ આ વિચારી કે આ બધું જ અમને મળ્યું છે એ વિચારી ઘરે આજે તમે જુઓ તો નળથી પાણી આવે છે, ઘરે તમે વીજળી આવી, આ જે ભારતમાં ગુજરાતની અંદર જ્યોતિગ્રામ યોજના હતી આખા ભારતમાં અમલીકરણ થઈ, ગુજરાતની અંદર મા કાર્ડ હતું તો એનું એના જે આયુષ્માન કાર્ડ તરીકે આખા ભારતમાં અમલીકરણ થયું. તો એ વિચારી અને લોકો મત આપવા જશે. અને અમે ક્યાંય એવું નથી કહેતા કે તમે આને મત ન આપો, અમે એ કહીએ છીએ કે અમારું રિપોર્ટ કાર્ડ જુઓ અને મત આપો. કોંગ્રેસની જોડે રિપોર્ટ કાર્ડ રોનકભાઈ એટલા માટે નથી કે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી અને ભવિષ્યનું આયોજન નથી એમની પાસે. ખેર ગોપીબેન, મારે એ જ જાણવું ને સમજવું છે. જો હું પણ મત આપવા જવાનો કાલે, મારે એ જ જાણવું સમજવું શું વિચારીને મત આપવા જવું? આ ભારત પાકિસ્તાન વિચારીને મત આપવા જવું, પેલા મંગળસૂત્રવાળી વાત વિચારીને જવું, પેલી 2 ભેંસમાંથી 1 ભેંસ છે એ વિચારીને જવું, આ કોંગ્રેસવાળા બીજી બધી જે વાતો કરે આડી અવળી એ વિચારીને જવું? વિચારીને શું જવું? એ પાક્કું છે કે અહીંથી SG હાઈવેથી મત આપવા જવું તું પહેલાં તો સિંગલ પટરી હતી, પછી ડબલ પટરી થઈ, અત્યારે હાઈવે બની ગયું એ પણ છે, પણ એ તો કશું ક્યાં સાંભળ્યું જ નહીં મેં. તો જવાનું શું વિચારીને મત આપવા કાલે? કે પછી પેલું ક્ષત્રિયવાળું વિચારીને જવાનું, કે પેલું કોળીવાળું સમાજવાળું બોલે એ વિચારીને જવાનું? કરવાનું શું? રોનકભાઈ, હું અત્યારે તમે જ્યારે આ બધી ચર્ચા ચાલતી હતી ત્યારે મને એક જ શબ્દ યાદ આવ્યો અને એ શબ્દ હતો કે બીજેપી રામના નામે વોટ લેવા નીકળી હતી, પરંતુ પુરુષોત્તમ રૂપાલા હનુમાન બનીને કોંગ્રેસ માટે સંજીવની લઈ આવ્યા. આ ગુજરાતની નરી વાસ્તવિકતા છે. જે ગુજરાતની અંદર કોંગ્રેસ મૃતપાય દેખાતી હતી એ ગુજરાતની અંદર કોંગ્રેસને પુરુષોત્તમ રૂપાલાએ આ ચૂંટણીની અંદર સજીવન કરી દીધી. જે સીટ ઉપર ક્યાંય આપણને કોમ્પિટિશન નહોતી દેખાતી એ સીટો ઉપર અત્યારે આપણને કોમ્પિટિશન દેખાઈ રહી છે. એ રાજકોટની સીટ હોય, સુરેન્દ્રનગરની સીટ હોય, બનાસકાંઠાની સીટ હોય, વલસાડની સીટ હોય કે ભરૂચની સીટ હોય,
એટલે કોંગ્રેસ માટે સંજીવની બની લઈને હનુમાન બનીને તો પુરુષોત્તમ રૂપાલા આવી ગયા છે. અને જ્યારે વોટરની વાત આપણે કરીએ છીએ ત્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે, કારણ કે તમે જુઓ ક્યાંય પેપર લીકનો મુદ્દો નથી આવ્યો કે ના કોઈ રોજગારની વાત થઈ છે. આ આખી ચૂંટણી માત્ર ક્ષત્રિયોના મુદ્દા ઉપર થઈ છે. એકબીજાના માટે સમાજવાદ, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની અંદર વિકાસની વાત કરતા હતા આટલા વર્ષથી, 2002થી મેં રિપોર્ટિંગ કર્યું છે, 2002થી લઈને અત્યાર સુધી જે માત્ર 2007 પછીનું રિપોર્ટિંગ હું જો યાદ કરું તો માત્ર વિકાસના મુદ્દા ઉપર લડાયું. 2014 વિકાસ મોડલ ગુજરાતને તમે જોવો અને વોટ આપો, આ નામ ઉપર સૌથી પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતથી મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રધાનમંત્રી સુધી ગયા. 2019ની ચૂંટણી રાષ્ટ્રવાદ ઉપર લડાઈ અને અત્યારે તમે ગુજરાતનો મુદ્દો જોવો તો ફરીથી સમાજવાદ ઉપર આવી ગયા છે. અહીંયા આગળ વાત થઈ રહી છે, ક્ષત્રિયોની વાત થઈ રહી છે. કોઈ પૂછતું નથી કે કેટલી સ્કૂલો નવી બની છે, કે કેટલું રોજગાર નવી મળી છે, કે કેટલા શું આગળ સરકારી યોજનાઓ છે. કોઈ ચર્ચા નથી, માત્ર સમાજવાદની વાત છે. અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિકાસ માટે આ બધા મુદ્દા કરતાં, સમાજના મુદ્દા કરતાં આગળ ડેવલપમેન્ટ કેટલું થવાનું છે, નવી રોજગારીની તક કેટલી મળવાની છે, એ ખૂબ મહત્વનો મુદ્દો થઈ જાય છે. પરંતુ કોંગ્રેસ પણ, જે અત્યાર સુધી કોંગ્રેસ, કારણ કે તમે જુઓ શરૂઆતમાં પુરુષોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ આવ્યું ત્યારથી લઈને કોંગ્રેસે શરૂઆતના 20-25 દિવસ સુધી તો ખૂબ જ શાંતિ રાખી હતી, તે ક્યાંય કશું જ બોલી નહોતા રહ્યા. પણ જેવું પાર્ટ 2 રૂપાલા શરૂ થયું, કોંગ્રેસ પણ પિક્ચરમાં આવી ગઈ, કારણ કે કોંગ્રેસને પણ લાગ્યું કે આ ક્ષત્રિય આંદોલનનો ફાયદો તેમને મળી શકે તેમ છે. અને જે રીતે, જે શબ્દોમાં તેઓ ફાયદો લેવા માંગતા હતા તે રીતે તે ફાયદાને તેમને કન્વર્ટ કર્યું. જે કોંગ્રેસ ક્યાંય કોમ્પિટિશનમાં ન લાગતી હતી એ કોંગ્રેસે પોતાના કેન્ડિડેટને એવી રીતે સેટ કર્યા કે જ્યાં આગળ જાતિવાદી સમીકરણ એમને સેટ કર્યું. એટલી હદે કે તમે જો બનાસકાંઠાની વાત કરો તો ઠાકોર વર્સિસ ચૌધરીની લડાઈ છે, તો સામે રાજકોટની અંદર લેવા વર્સિસ પાટીદાર, કારણ કે ત્યાં પણ લેવા વર્સિસ પાટીદારની પત્રિકાઓ વેચાઈ. એટલે આખું સમાજના બેઝ ઉપર આ ચૂંટણી લઈ, ક્યાંય વિકાસની વાત ના થઈ, ક્યાંય ડેવલપમેન્ટની વાત ના થઈ. અને જ્યારે આપણે વોટ નાખવા જઈએ, કારણ કે આવતીકાલે ક્ષત્રિયો મોટી સંખ્યામાં જો વોટ નાખવા નીકળ્યા તો પરિણામ કદાચ યજ્ઞેશભાઈ માટે ચિંતાજનક પણ હોઈ શકે. ગોપીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એક વિરામ લઈશ, પણ એ હકીકત છે અનેક મુદ્દા બીજેપી પાસે હતા. એ હકીકત છે 10 વર્ષમાં વિકાસના નવા આયામો બીજેપીના શાસનમાં આવ્યા છે. એ પણ હકીકત છે કે વિપક્ષ પાસે પણ સરકારની અનેક કમીઓ ઉજાગર કરવાનો અવસર હતો. પરંતુ એ પણ હકીકત છે મુદ્દેથી બધા ભટક્યા અથવા મુદ્દાથી બધાને ભટકાવવામાં આવ્યા. હું ફરીથી કહું છું, હું ક્ષત્રિય સમાજવાળી વાત પૂરતો નથી કહેતો. એ નિવેદન એ દિવસે પણ ખોટું હતું, આજે પણ ખોટું છે, અને ભવિષ્યમાં કોઈ પણ કહેશે તો પણ ખોટું છે. પણ આપણે ચૂંટણી પ્રચારની અંદર બીજા મુખ્ય મુદ્દાઓ એ પણ હતા જે આપણા જીવન સાથે જોડાયેલા હતા, એ પણ ચૂક્યા છે. મતદારના મનમાં કયો મુદ્દો? ખેર, મતદાનને આડે ગણતરીના કલાકો બચ્યા છે. અનેક વાતો ચાલતી હશે અને મતદાતાનું મન કળવું અઘરું હોય છે, પણ મતદાતા દેશ માટે મતદાન કરે છે. એટલે મને પાક્કો ભરોસો છે પ્રમાણિકતાથી દેશ હિતમાં જ જે પણ વ્યક્તિ કરશે મતદાન કરશે. યજ્ઞેશભાઈ, આપ શું માનો છો, ભાજપનો કયો મુદ્દો રહ્યો જે સૌથી વધુ મતદાતાને સ્પર્શ્યો હશે? ભાજપનો સૌથી વધુ સ્પષ્ટ મુદ્દો એ છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સ્થિર સરકાર અને છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની ભારતની સ્થિર સરકાર. અને એ સ્થિર સરકારની અંદર ન કોઈ ઘોટાળા, ન ભ્રષ્ટાચાર, માત્ર પ્રજાના વિકાસના કામો. સાથે સાથે વડાપ્રધાનશ્રીએ પોતે જાતે રસ લઈ અને દરેકે દરેક નાનામાં નાની, આપણે એક વાત કરીએ, શૌચાલય જેવી વાત છે એ બહુ નાનો મુદ્દો છે રોનકભાઈ, પણ શૌચાલયની વાતથી શરૂઆત કરીએ તો આજે ઉજ્જવલા યોજના છે કે જે આયુષ્યમાન કાર્ડ યોજના છે, એ નાના નાના મુદ્દા છે, પણ એ મુદ્દા પ્રજાને સીધા સ્પર્શતા મુદ્દા છે. એ સીધા સ્પર્શતા મુદ્દા એમણે હાથમાં લીધા અને એક પછી એક. સૌથી પહેલાં એમણે, તમે જુઓ તો 2014માં જ્યારે શાસનમાં આવ્યા ત્યારે પહેલાં એમણે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. માત્ર ગાંધીજીનું નામ લઈ કોંગ્રેસ આગળ વધી, પણ ગાંધીજીનો મુખ્ય મુદ્દો સ્વચ્છતાનો હતો, એ મુદ્દા પર પકડ્યા જ નહીં.
જવાહરલાલ નહેરુનું નામ લઈને આગળ વધ્યા, એ મુદ્દા ઉપર ચલાયા ગયા, બીજી કોઈ વાત નહીં. ન એમને સરદાર પટેલને સ્પર્શ્યા કે ન ગાંધીજીને સ્પર્શ્યા, માત્ર એમનો ઉપયોગ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન હતું કે અખંડ ભારત હોવું જોઈએ, પરંતુ અખંડ ભારતને ખંડિત રાખવાનું કામ બી કોંગ્રેસે જ કર્યું. 70 વર્ષની અંદર કાશ્મીરને ભારતથી જુદું રાખ્યું. કાશ્મીરે જ્યારે ભારતથી જુદું રાખ્યું, સાથે સાથે તમે જુઓ તો રામ મંદિરનો મુદ્દો કાયમ સળગતો રાખ્યો. કોંગ્રેસ ધારતી તો એમના સમયમાં બધું જ પૂર્ણ કરી શકતા હતા, પરંતુ એને એ મુદ્દાને સળગતો રાખવાની વાત હતી, કારણ કે એક ચોક્કસ કોમ અને ચોક્કસ ધર્મના એમને મત લેવા. આ દરેક વસ્તુ નરેન્દ્રભાઈના શાસનમાં પૂરી થઈ છે. એ પ્રજાએ જોયું છે. એટલે એ પ્રજા એ જોઈને મત આપે છે. ભારતીય જનતા પાર્ટીને એમને કહીને જતાવવાની જરૂર નથી કે અમે તમારા માટે આ કર્યું છે. વ્યક્તિ પોતે જાણે. જેમ તમે હમણાં બોલ્યા કે અહીંથી હું ગાંધીનગર જાઉં તો આજે પહેલાં સિંગલ લેન હતું, એની જગ્યાએ આજે 6 લેન રસ્તો થઈ ગયો, બ્રિજ થઈ ગયા, અને અહીંથી તમે તમારી ઓફિસથી રોનકભાઈ આપણે ગાંધીનગર જવા નીકળીએ તો 17 મિનિટમાં ગાંધીનગર પહોંચી જવાય વિધાઉટ સિગ્નલ. તો એ લોકોને ખબર છે, એના માટે ભારતીય જનતા પાર્ટીને જતાવવાની જરૂર નથી. એ મત આપવા જશે એટલે એને ખ્યાલ છે પ્રજાને. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. હવે જે મેં વિરામ પહેલાં કહ્યું હતું એ મુદ્દાની વાત કરી લઉં. કેમ કે ઇલેક્શન હોય છે, મતદાન એના 48 કલાક પહેલાંથી દારૂ ઉપર પ્રતિબંધ હોય છે. આપણા ગુજરાતમાં આમ પણ પ્રોહિબિશન છે, પરંતુ લિકર હેલ્થ પરમિટના નામે દારૂના પરમિટ અપાય છે. આપણા ગુજરાતમાં દારૂના પ્રતિબંધની વચ્ચે જે અન્ય પ્રદેશમાંથી આવે છે એમના માટે પણ પરમિટ હોય છે. પણ ચૂંટણીના સમયે આખા દેશમાં જ્યાં જ્યાં ચૂંટણી થતી હોય ત્યાં 48 કલાક પહેલેથી જ પરમિટ બાર જે હોય છે બંધ થતા હોય છે. ગુજરાતમાં જે પરમિટ બાર છે એના શટર પડેલા છે. સાથે જ ગિફ્ટ સિટીમાં જે તાજેતરમાં દારૂ પીરસવાનું ચાલુ થયું ત્યાં પણ દારૂ નહીં પીરસાય. સાથે જ સંઘ પ્રદેશો દમણ દીવ એની અંદર પણ ચૂંટણી છે, સિલવાસામાં પણ ચૂંટણી છે, દાદરા નગર હવેલીમાં ત્યાં પણ બિયર બારો બંધ હશે, વાઇન શોપ બંધ હશે. આ બધું બંધ છે. એનો મતલબ અધિકૃત રીતે દારૂના તમામ દરવાજા બંધ. પણ મારા ગરીબને પેલા અમીરો રૂપિયા ખર્ચીને બારમાંથી વાઇન શોપમાંથી દારૂ લઈ આવતા એમના માટે દરવાજા બંધ. પણ મારા ગરીબને મફતનો હલકી ક્વોલિટીનો ચૂંટણીના નામે દારૂ પીવાનું તરકટ ચાલુ. કોઈ બોલે કે ન બોલે, ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા 24 કલાકમાં મહત્વનો કોઈ મુદ્દો બનતો હોય તો આ જ છે. રાત્રે દારૂ વેચાય, રાત્રે રૂપિયા વેચાય. અને એટલે જ આને કતલની રાત કહેવામાં આવે છે. કતલની રાત બૂથ મેનેજમેન્ટ રીતે પણ હોય છે અને કતલની રાત મત ખરીદવા માટે પણ હોય છે. આશા રાખું મારા ગુજરાતનું ચૂંટણી પંચ, દેશનું ચૂંટણી પંચ આ મુદ્દાને વધુ ગંભીરતાથી આગામી 8 કલાક માટે લે, કારણ કે 8 કલાકમાં મોટાભાગના ખેલ થશે. હું એમને નથી કહી રહ્યો, પુરાવા સાથે કહી રહ્યો છું. કારણ કે આજના દ્રશ્યો જોજો, આજના જ દ્રશ્યો જોજો. આજે ભરૂચથી વિડીયો આવ્યો. ભરૂચ જિલ્લાની ભરૂચની અંદર આજે દારૂ પકડાયો છે. ભરૂચની અંદર આજે દારૂની ટ્રક પકડાઈ. આપ આ જોઈ શકો છો. ભરૂચના એક ગામની અંદર ગ્રામજનોએ દારૂ ભરેલી આ ટ્રક હતી અને એ દારૂ દેશી બનાવટનો હતો, બોટલમાં ભરેલો હતો. હું નથી જાણતો કે આ ચૂંટણીમાં વેચવા માટે આવ્યો હતો કે શેના માટે આવ્યો હતો, પણ ગ્રામજનોએ પકડી છે આ ટ્રક. ગ્રામજનોએ એ વ્યક્તિને પણ પકડ્યો, ટ્રક પણ પકડી, પોલીસને પણ બોલાવી છે. પોલીસે અત્યારે કયા પ્રકારનો ગુનો નોંધ્યો હું હાલ જાણતો નથી, કારણ કે થોડાક સમય પહેલાં બધા વિડીયો આવ્યા છે ને સમાચાર આવ્યા છે. ત્યાં મારપીટ પણ થઈ, સરપંચ પણ ગુસ્સે ભરાયા, લોકો પણ ગુસ્સે ભરાયા. આપ દ્રશ્યો જોઈ શકો છો. એનો મતલબ એ, મારો સવાલ ભરૂચ પોલીસને છે. ચૂંટણી જાહેર થઈ એમ પણ ન હોવું જોઈએ, પણ ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ તો કલેક્ટર સાહેબ અને પોલીસ દર 4 રસ્તે નાનામાં નાની બેગનું ચેકિંગ કરતા હોય. અને મેં જાતે જોયું છે રાત્રે ચેકિંગ થતા. તો આખીને આખી ટ્રક ભરાઈને કેવી રીતે ભરૂચ જિલ્લામાં દારૂ પહોંચ્યો? કદાચ એમપી બનાવટનો દારૂ જેવું મને કહેવામાં આવ્યું. તો એમપીથી કેવી રીતે આવ્યો ભાઈ? કેમ? તમે તો રાતે બધું ચેકિંગ કરતા હતા. પેલી ટીમ, તત્કાલિક ટીમ, કઈ ટીમનું નામ બી ભૂલી ગયો. એ ટીમના બધી ટીમો હોય, એ ટીમો શું કરતી હતી, શું કરતા હતા આપણે? કોના આશીર્વાદથી મારા ગુજરાતના મતદાતાને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે? કોના આશીર્વાદથી દારૂ આવે છે? આ જાણવું અને સમજવું જરૂરી છે. અને હું ફરીથી કહું છું, મહદ અંશે
તમામ પક્ષના ઉમેદવારો તમામ પક્ષો આ કારોબાર કરે છે, આ ગંદો ખેલ કરે છે અને ખેલ ગઈકાલે પણ થયો છે, આજે પણ થશે. જગદીશભાઈ મારી સાથે જોડાયા છે અને જીતુભાઈ પણ જોડાયા છે. જગદીશભાઈ, આપની પાસેથી જાણી લઉં, આ દૂષણ વધી રહ્યું છે કે હવે અંકુશ આવી રહ્યો છે રૂપિયા અને દારૂ વેચવા ઉપર? રોનકભાઈ, દિન પ્રતિદિન વધી રહ્યું છે એટલું નહીં, હવે સેફલી વધી રહ્યું છે. હવે એમાં બુદ્ધિપૂર્વકની ગણતરી, જેમ ચૂંટણીમાં જેમ રણનીતિ હોય ને, એમ આ દારૂથી માંડીને ડ્રગ્સ, પૈસાથી માંડીને બાકીની બધી જ વસ્તુ પહોંચાડવા માટે તેને એક રણનીતિ ઘડવામાં આવે છે. આપની જાણ ખાતર રનકભાઈ, તમે તો એટલી વાત કરી છે, અત્યારે અમારી પાસે પણ એવા ન્યૂઝ છે કે જે એક ચોક્કસ કોમ્યુનિટી છે જે ક્યારેય ભારતીય જનતા પાર્ટીને મત ન આપે એવી માન્યતા છે. એ લોકોને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમે બોલો કેટલા પૈસા, પરંતુ તમારે અમે કહીએ ત્યાં મત નાખવાનો, તો એ કોમ્યુનિટીના અગ્રણીએ એમ કીધું કે તમે અમને ગમે તેટલા પૈસા આપશો, અમારું હાથનું બટન જે છે એ અમુક પક્ષમાં નહીં જ જોઈ, તમુક પક્ષમાં જ જશે. એટલા માટે કામ કરો, તમે પૈસાનો ખેલ બાકીનો રહેવા દો. અમારી પાસેથી ચૂંટણીના કાર્ડ જ લઈ લ્યો બધા ભેગા કરીને, અને એ કાર્ડ લઈ લ્યો ને અમને બધાને કોઈ પણ જગ્યાએ ધાર્મિક જગ્યાએ મોકલી દો, એટલે અમે હરીફરીને પાછા આવતા રહીએ. કોઈ મતદાન કરે નહીં, જેથી કરીને સામેવાળાને આટલી નુકસાની ન પડે. આવી એને કહેવાય રણનીતિ. અને ડ્રગ્સથી માંડીને દારૂ, સાહેબ જેટલો પકડાય છે એનો 3 ગણો ઉતરી ચૂક્યો હોય છે. આ તો કોકના પટ્ટા બકલ ઉતરી ન જાય પોલીસવાળાના, એટલે બતાવે છે કે આટલો દારૂ પકડાણો છે. પણ જેમ રોનકભાઈ તમે કીધું તેમ કે નાનામાં નાના સ્કૂટરવાળાને પણ જો આ લોકો તપાસ કરતા હોય કે પીયુસી છે કે નહીં, તો પછી આવડો નવડો ખટારા દારૂનો MP કે રાજસ્થાન ત્યાંથી ગુજરાતમાં આવી કઈ રીતે શકે? એટલે વાત બધી જ આ વખતે નહીં, દર વખત આવું જ થાય છે. બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા થઈ ચૂકી હોય છે, એના બધા જ ગોઠવણ ઠેઠ સુધીનું છે. અને પોલીસ તંત્ર, જેને આપણે આની જવાબદારી કાયદો વ્યવસ્થાની સંભાળવાની કહીએ છીએ, આ બધા જ આમાં બુદ્ધિપૂર્વક મિલીભગત હોય છે. SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ પણ આમાં કરે છે, અને નિર્લિપ રોય જેનું અત્યારે આગેવાની કરી રહ્યા છે, એ એકમાત્ર એજન્સી અત્યારે ખમ ખાવા પૂરતી એવી છે કે જેને કારણે કેટલુંક પકડાઈ રહ્યું છે. બાકી આ બધું જે પકડાઈ રહ્યું છે એ બધું મિલીભગતથી પકડાઈ રહ્યું છે. ચૂંટણીમાં મતદાન કરવા કરતાં આવા લોકોને હાચવવાની રણનીતિ ઓર વધી ગઈ છે. એટલે આપની જાણ ખાતર જે આપ દર્શાવી રહ્યા છો એ ચિત્ર જે જોતું હોય એ કઈ પહેલી વખત નથી, વારંવાર થતી આવી પ્રક્રિયાઓ છે. હવે દારૂથી આગળ ડ્રગ્સ સુધીની દુનિયા પહોંચી છે, અને બાકી બધાના જે આપણે રેસ્ટિંગ કાર્ડ હોય એવી રીતના મતદાર કાર્ડ એકત્ર કરી પોતાની ખીચામાં રાખી અને બાકીની ખેલ પાડવાનું, આજે જેને કતલની રાત કહે છે ને, એ આજે મોટે પાયે થવાનું પણ છે. રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, જીતુભાઈ પાસે વાત કરું. જીતુભાઈ, દક્ષિણ ગુજરાતમાં તો દમણ, લોકો દમણ જતા રહે, અત્યારે રૂપિયાવાળા દમણ જવા નહીં મળે, પણ આ દેશી ચોક્કસથી વિતરણ થશે. તમારો શું અનુભવ કહે છે? આ દૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? રોનકભાઈ, આ દૂષણ ધીમે ધીમે વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. ચૂંટણી આચારસંહિતા આવે એના પહેલાં જ ચૂંટણીની જાહેરાત થાય એટલે જ દારૂનો સ્ટોક થઈ જતો હોય છે. અને હવે તો કાર્યકર્તાઓને ખબર હોય છે કે અમારે ક્યાં જઈને લઈ આવવાનું. સેકન્ડરી વસ્તુ કે દારૂની સાથે સાથે હવે જે યુવાનો છે એમને આકર્ષવા માટે એક આખી એક રેકેટ એવું બન્યું છે કે જે ડ્રગ્સની પણ સુધી પહોંચ્યું છે. લોકોને આજે ડ્રગ્સ સુધી સપ્લાય થવા માંડ્યું છે. અને નહીં માત્ર એ દારૂની વાત, પણ ડ્રગ્સ અને પૈસા, એ રીતે દૂષણ વધી રહ્યું છે કે ધીમે ધીમે લોકો પૂછી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે અમારી શું વ્યવસ્થા છે. ખુલ્લે આમ ભાજપના અથવા તો કોંગ્રેસના નેતાઓને પૂછવામાં આવે છે કે ભાઈ અમે મત તો આપવા જઈએ, પણ અમારી વ્યવસ્થા શું? માત્ર ચૂંટણીના દિવસે નહીં, ચૂંટણીના પ્રચારો ચાલુ થતા હોય ત્યારથી તે ચૂંટણી પતે ત્યાં સુધીની આખી વ્યવસ્થા હોય છે, અને કેવી રીતે ક્યાં પહોંચવાનું, કોને કેવી રીતે મળશે. એટલે દારૂ, નાસ્તો અત્યાર સુધી ચાલતો હતો કે નાસ્તો ચૂંટણી કાર્યાલયમાં થાય, પણ હવે તો પહેલાં નાસ્તા, પહેલાં દારૂ અને પછી નાસ્તો અને ત્યારબાદ પૈસા. ત્યારે એવું લાગે છે કે આખું આ કલ્ચર ધીમે ધીમે એ હદ સુધી થઈ ગયું છે કે જાણે કે મતદારને પોતાની મત ક્યાં આપવો એના કરતાં કયો કાર્યકર્તા અથવા કયો પક્ષ અમને સારી રીતે સાચવે છે, કયો પક્ષ દારૂ આપે છે, કયો પક્ષ પૈસા આપે છે. અને આજે જુઓ છો તમે, જેમ આ દારૂ આજે નથી પકડાયો, છેલ્લા લગભગ રાજ્યમાં અત્યાર સુધીમાં તમે જુઓ તો એટલો દારૂ પકડાયો છે. એ પકડાયો એટલા માટે હોય છે કે એ જાન સામેવાળા, કારણ કે જો હું દારૂ ના આપી શકું અને સામેવાળો આપી દેશે તો એટલે એવી જે બાતમી આપે છે એ બાતમીના આધારે દારૂ પકડાય છે.
કારણ કે હું સક્ષમ નથી, કોઈ પક્ષવાળો સક્ષમ નથી અને એ બીજાએ આપી દીધો અને એ ઇન્ફોર્મેશન મળી જાય અને ઇન્ફોર્મેશન જાણે પોલીસે કાર્યવાહી કરવી પડે છે એટલે કરે છે. બાકી દારૂ અત્યારથી સ્ટોક હોય છે, લાવવાની વાત તો પછી કે આજે ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ પૂરતો સ્ટોક, કારણ કે ત્યારે વિજિલન્સથી જે તમે કીધું એમ સ્ક્વોડ હોય છે, વિજિલન્સ હોય છે, ચેકિંગ થાય તો ક્યાંક પકડાઈ ન જાય, એટલે સાવચેતીપૂર્વક પણ એક વ્યવસ્થિત રીતે જે ચૂંટણીના મતદાર કેવી રીતે મતકેન્દ્રમાં જશે એના પહેલાં મતદાર કેવી રીતે દારૂ પીશે અને મતદારને કેવી રીતે દારૂ પીરસાશે એનું પણ પ્લાનિંગ થતું હોય છે. ખેર, આદર્શ લોકશાહી માટે આ જરા યોગ્ય નથી. દારૂ આપવું, ચવાણું વેચવું, જોડે બેટિંગ તરીકે રૂપિયા વેચવા, આ મુદ્દે કોંગ્રેસ ભાજપ બંને ચૂપ રહે છે. આમ આદમી પાર્ટી પણ ઝાઝુ કરતી નથી. મને યાદ છે આ જ શોમાં જગદીશભાઈ ઠાકોરે કહેલું કે હું તમને સરનામું આપીશ, ત્યાં જ્યાં વિતરણ થતું હશે ને તમે આવજો. હું રાહ જોઈને બેઠો છું. હજી એવું કશું આવ્યું નથી. ભરૂચમાં જે પકડાયું એની તપાસ ચાલે છે. આશા રાખું સાચી પ્રમાણિકતાથી તપાસ થાય. ક્યાંથી આવ્યો દારૂ, કોણ લાવ્યું હતું, કોના માટે, કોને વેચવાનો હતો કે વેચવાનો હતો. ખેર, આ જે પણ હોય, પણ આવતીકાલનો દિવસ, મંગળવારનો દિવસ મારા દેશ માટે, મારા ગુજરાત માટે મંગળમય સવાર લઈને આવી રહ્યો છે. ભલે મારું કે તમારું, આપણા મતનું ઘરમાં કદાચ કોઈ માનતું ના હોય, પણ આપણો મત આપણામાં ભલે કોઈ ના માનતું હોય, પણ આપણો એક મત લોકશાહીને વધુ મજબૂત કરી શકે છે. આપણી આંગળીના ટેરવાની અંદર આપણા દેશનું ભવિષ્ય વધુ ઉજ્જવળ અને ચમકતું કરવાની ક્ષમતા છે. બસ આપણી આંગળી એ બટન દબાવવા માગે છે. દેશની લોકશાહી માટે પગ સવારે ચાલવા જોઈએ. વહેલી સવારે મતદાન મથક સુધી જજો. ગરમીનો દિવસ છે. તમામ પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચે કરી છે સુચારુ રૂપે આપણે મતદાન કરી શકીએ માટે. મતદાન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા જોઈએ એ પણ એબીપી અસ્મિતા પ્રસારિત કરશે. પણ મતદાન અવશ્ય કરજો. આપણી એ ફરજ છે. ગઈકાલે પણ મેં કીધું તો આજે ફરીથી કહું છું, અહીંયા જે ટીલું લાગશે ને કાળું બટન દબાવતા પહેલાં, એ ટપકું જ આપણા દેશની તકદીર નક્કી કરશે. અહીંયાની એક લાઈન એ આપણા દેશના વિકાસની લાઈન હશે. આપણા દેશને વધુ મજબૂત કરવા માટેની લાઈન છે. મતદાન જ્યાં જે પક્ષ માટે કરવું હોય, જે ઉમેદવાર માટે કરવું હોય એ કરજો, જે મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવું હોય કરજો, પણ મતદાન જરૂર કરજો. ગુજરાત અનેક રીતે દેશમાં મોડેલ છે. મતદાન અત્યાર સુધી ગુજરાતમાં 60% વધુ છેલ્લી બે ચૂંટણીમાં થયું છે. 63, 64, 65% સુધી થયું છે. આ વખતે આપણે મહત્તમ મતદાન કરી અગાઉના આપણા રેકોર્ડ તોડીએ, સાથે જ દેશમાં સૌથી વધુ ગરમીની વચ્ચે પણ મતદાન કરનારું મોડેલ સ્ટેટ સાબિત થઈએ. ફરી એકવાર લોકશાહીના મહાપર્વની આપ તમામને દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા. કાલે વહેલી સવારથી જ છેલ્લે વોટ થશે, ઈવીએમનું સીલિંગ થશે, ત્યાં સુધીનું જીવંત પ્રસારણ આપની આ ચેનલ એબીપી અસ્મિતા પર જોવા મળશે. એક લોકસભા ક્ષેત્રમાં એક વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકો ઉપર રજે રજની સચોટ જાણકારી કોઈ પણ પ્રકારના સ્પેક્યુલેશન વગર આપની ચેનલ એબીપી અસ્મિતા પ્રસારિત કરશે. સાથે જ આ જ સમયે આખા દિવસના મતદાનનું વિશ્લેષણ પણ કરીશું, જાણવાનો પ્રયાસ પણ કરીશું કે કયા મુદ્દા મારા મતદાતાના મનમાં હતા. મને પાક્કો ભરોસો છે મારા ગુજરાતના મતદાતાના મનમાં મારા ગુજરાતનું હિત છે, મારા દેશનું હિત છે. મારી લોકશાહીને વધુ મજબૂત કરવું એ જ મુદ્દો મારા સહિત ગુજરાતના સરદાર ગાંધીની ભૂમિના તમામ નાગરિકોનો એકમાત્ર મુદ્દો છે. લોકશાહીને વધુ મજબૂત કરવું, વધુમાં વધુ મતદાન કરવું.